વલસાડના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઉત્પાદન દ્વારા મૂલ્યવર્ધન કરેલું છે। વલસાડના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહ ઠાકોરે પરંપરાગત ખેતી છોડી ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરેલું છે, જેના કારણે તેમની આવક નોંધપાત્ર વૃદ્ધિ થયેલી છે। નિકુંજસિંહ પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એટલે કે PMEGP યોજના હેઠળ ₹16 લાખની લોન લઈ મૂલ્યવર્ધન સાથેનું નાનું યુનિટ શરૂ કરેલું છે, જેમાં 6 લોકોને રોજગારી આપી રહ્યા છે। આજે 137 પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાક, ફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુએશન કરેલું છે અને વિદેશમાં નિકાસ કરે છે। અમે 2007થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે 5 આયામથી અમે શરૂઆત કરી હતી, જેમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા। હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ MCA કર્યું છે, તો અમે બંને જણાએ એ પ્રવાહ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા। અમે 2018માં અમે આ આખી PMEGP યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો અને જે પણ વસ્તુ અમારા ખેતીમાં જે પણ થાય છે તેનું અમે મૂલ્યવર્ધન કરવા લાગ્યા। હવે મૂલ્યવર્ધનમાં કઈ કઈ વસ્તુ, તો કે મગ છે, ચણા છે, અડદ છે, તુવર છે, આ બધાની દાળ, એટલે તે આપણી ઇન્કમમાં તો વધારો થાય જ છે, પણ આપણી પ્રોડક્ટમાં વધારો થયો। ત્યારબાદ અમે અલગ અલગ ઔષધિ પાકો કર્યા હતા, તો તેમાંથી પણ ઘઉંના જ્વારા છે, પછી અલગ અલગ ઔષધિ છે તેના પાવડર તરફ આગળ વધ્યા